महत्वपूर्ण खबर जीपीएससी ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે। 26 જુલાઈના રોજ યોજાનાર પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે। વર્ગ 1 અને વર્ગ 2 ની પ્રાથમિક કસોટી હાલ પૂરતી મોકૂફ રહેશે। ભારે વરસાદની આગાહીને કારણે આ નિર્ણય કરાયો છે। ઉમેદવારોએ પણ રજૂઆત કરી હતી। આખરે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રખાઈ છે। અમદાવાદમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ બોપલ વિસ્તારમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ થયો છે। અમદાવાદમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો। સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં વરસાદ નોંધાયો છે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મોટું નિવેદન પણ આપ્યું છે। હવામાન વિભાગની આગાહી કરતા ઘણો વધારે વરસાદ થયો। સૌથી વધારે વરસાદ બોપલમાં આખા 2 દિવસમાં અત્યાર સુધી લગભગ 504 મિલીમીટર એટલે 20 ઇંચથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકના થોડા વધારે સમયમાં બોપલ વિસ્તારમાં થયું છે। આ છેલ્લા લગભગ 20 વર્ષમાં એવું વરસાદ એક સાથે પડવાનું આ પ્રથમ બનાવ છે। લગભગ જે છે 576 સ્થળોએ અલગ અલગ સફાઈ કામદારો અને એના ટીમના દ્વારા કામગીરી કરવામાં આવ્યું છે। જેમાં જે સેવાળ છે, કાદો માટી કીચડ છે એ 270 મેટ્રિક ટનનું કાદો કીચડ જે છે અલગ અલગ જગ્યાઓમાં પાણી ભરવામાં હોવેલ હોવાથી એમાંથી જે છે એ કાદો કીચડ રિમૂવ કરવામાં આવ્યા હતા। જે સોસાયટીઓમાં વોટર લોગિંગનું પ્રશ્ન હતું 126 જગ્યાઓમાં ભરાયેલા હતા। એમાં લગભગ 79 જગ્યાઓમાં નિકાલનું કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને 47 જગ્યાઓમાં વિભિન્ન પંપ અને બરુણ અને વિભિન્ન મશીનરીઝ દ્વારા એ પાણીનું નિકાલ કરવાનું કાર્યવાહી અત્યારે ચાલુ છે। હવામાન વિભાગનું જે અહેવાલ હતું એ 64 mm પહેલા દિવસે હતું એટલે એના કરતાં ઘણું વરસાદ વધારે પડ્યા। એટલે આ જે છે એ આગાહીના આધારે કામગીરી તો કરીએ છીએ પણ આગાહીમાંથી પણ વધારે વરસાદ પડ્યા છે એ હકીકત છે અને એ બધા આપણે જાણીએ છીએ। અને 504 મિલીમીટરનું વરસાદ લગભગ 21 ઇંચનું આજુબાજુ વરસાદ હોવાનું એ ખરેખર